સાબરકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામો જાહેર થયા। 13 બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી 12 જૂના ડિરેક્ટર્સ ફરી ચૂંટાઈ આવ્યા, જ્યારે કે એક નવા ડિરેક્ટરની એન્ટ્રી થઈ છે। ચૂંટણીમાં 13 બેઠકો માટે કુલ 42 ઉમેદવારો મેદાને હતા। ગઈકાલે યોજાયેલા મતદાનમાં 32,661 નોંધાયેલા મતદારોમાંથી 12,887 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મતગણતરી કાલે રાત્રે 8 વાગ્યા બાદ શરૂ થઈ હતી। અંદાજે 5 કલાકથી વધુ સમય બાદ મોડી રાત્રે આ પરિણામો જાહેર થયા। વિજેતા ડિરેક્ટર્સમાં સામાન્ય વિભાગમાંથી 10, મહિલા વિભાગમાંથી 2 અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાંથી 1 ઉમેદવારનો સમાવેશ થાય છે। આ ડિરેક્ટર્સ 2024 થી 2031 સુધીના 5 વર્ષના કાર્યકાળ માટે સેવા આપશે। હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડની 2026 થી 31ની ટર્મ માટે 11/1/2026ના રોજ યોજાયેલ ડિરેક્ટર શ્રીઓની ચૂંટણીમાં કુલ 12,887 મતદાન થયેલ હતું અને મતદાન પૂર્ણ થયા પછી સાંજે મતગણતરી લગભગ 5 કલાક ચાલી અને મતગણતરીના અંતે સામાન્ય વિભાગમાં 10 ઉમેદવારો, મહિલા વિભાગમાં 2 ઉમેદવારો અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાં 1 ઉમેદવાર એમ કુલ 13 ઉમેદવાર વિજેતા નીવડેલ છે।